श्रीरामचंद्रम शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये। मारा माटे આજનો દિવસ બહુ જ મહત્વનો અને એમાંય 5 વર્ષથી સંતવાણીના વિવિધ રીતે ઉપાસના કરનારાઓની વંદના અહીંયા થાય છે, એનો વિશેષ આનંદ છે। 4 થી 7ની બેઠકમાં આદરણીય મુરબ્બી શ્રી યાજ્ઞિક સાહેબ, વ્યાસ સાહેબ, શેખાવત સાહેબ અને સુંદર સંચાલન જેમણે કર્યું તે રાવલ સાહેબ, હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું। આપના અભ્યાસને મારા પ્રણામ। અત્યારે રાજસ્થાન મેળતા મીરાના સ્થાનમાંથી આવેલા એ સંસ્થાના અધ્યક્ષ શ્રી, એમણે આપણી આ વંદના કબૂલ કરી, એમને મારા નમન અને મારી પ્રસન્નતા। સંતવાણી ગાયન, બેન્જો વાદન, તબલા વાદન અને બાપુ મંજીરા વાદન કરતા આ ચારેય આપણા આદરણીય ભજનની સાથે જોડાયેલી આ આત્માઓ, એમને પણ અમારી વંદના કબૂલ કરી એ માટે મારી પ્રસન્નતા અને વંદન। મને ખબર તો હોય કે મારે કંઈક બોલવું પડશે એટલે બોલું, પણ આજે સમય બહુ જ ઓછો છે। ચૂંટણીને લીધે આચાર સંહિતા અને 12 વાગ્યાની અંદર આ બધું આપણે પૂરું કરવાનું હોય ને, આમ તો મારી પ્રસન્નતા વ્યક્ત થઈ ગઈ એટલે બીજું શું કહું, પણ તલગાજરડાનો કાર્યક્રમ હોય ત્યારે આટલા વિદ્વાનો, આટલા મર્મીઓ અને સંતવાણી ગાયકો, વાદ્યકારો, એમને રૂબરૂ ફોનથી કે બીજી રીતે સંપર્ક થયો હોય કે ન થયો તો પણ અહીં બહુ જ એક આદરપૂર્વક અને ભાવથી આવે છે। એ બધાનું હું સન્માન કરું છું, વંદન કરું છું। મારે સંત સમાજના મારા પૂજ્ય મહંતશ્રીઓ પધાર્યા છે, વિદ્વાનો બધા સંતવાણીના, આ બધાને હું પ્રસન્નતાપૂર્વક આવકારું છું। મને બપોરે એક ચિઠ્ઠી મળી નાથાભાઈ કે ભજનની વિધા વિશે તમે કંઈક કહેજો। કોઈકે ચિઠ્ઠી આપી ભજનના સિદ્ધાંત વિશે। આટલો મોટો વૈજ્ઞાનિક આઇન્સ્ટીન, આખી દુનિયામાં એમની બોલબાલા, એમને પ્રવચન આપવા માટે કેટલી મોટી મોટી યુનિવર્સિટીઓ, કેટલી મોટી મોટી સંસ્થાઓ એને નિમંત્રે। કોઈ જગ્યાએ એમના પત્ની પણ સાથે જતા। એક જગ્યાએ વિજ્ઞાનની એક શોધ માટે, વિજ્ઞાનના એક સિદ્ધાંત માટે એમને બહુ જ મોટું સન્માન અર્પણ થયું। પછી પત્રકારોએ એમના પત્નીને પૂછ્યું કે આઇન્સ્ટીનના સિદ્ધાંત વિશે તમે કંઈ જાણો છો? એણે બહુ સરસ જવાબ આપ્યો કે સિદ્ધાંતમાં હું કંઈ જાણતો નથી, પણ સિદ્ધાંત સર્જકને હું જાણું છું।
કારણ કે એનો છાંયો બનીને જીવું છું. ભજનની વિધાઓ બાપાએ પ્યાલાની વાત કરી. વ્યાસ સાહેબે આખો 12 થી 15, આમ તો 3 થી લઈને આખો ઇતિહાસ અને પોતાના મૂળ મુદ્દા ઉપર આવીને આપણને આનંદિત કર્યા. સજળ નેત્રે શેખાવત સાહેબે મીરાનું સ્મરણ કર્યું. મનોજભાઈએ સંચાલનમાં પણ ઘણી જ મહત્વની વાતો વણી લીધી. આપ ભજન વિશે ઘણું કહી શકો. મારે જવાબ આપવાનો હોય તો હું એટલું જ કહું કે ભજનના સિદ્ધાંત વિશે હું કંઈ જાણતો નથી. ગુરુ કૃપાથી થોડુંક ભજન થયું એ વિશે જાણું છું. જેમ આઈન્સ્ટીનની પત્ની કહે, એના સિદ્ધાંતમાં મને ખબર નથી, સિદ્ધાંતના સર્જક વિશે મને ખબર છે. આ ભજન શું છે? આપણે ત્યાં ઘણી વખત ચર્ચાઓ થઈ છે કે ભજન લખાય, ભજન વંચાય, ભજન ગવાય, ભજન ચર્ચાય, ભજન ઉપર પ્રવચનો થાય. આ બધું જ જરૂરી છે. પણ આદરણીય નિરંજનભાઈ ને બાપુને મેં બેઠા હતા ત્યારે હું એમ કહેતો હતો બપોરે કે ભજન જેણે જેણે ભજનનો માર્ગ લીધો એ બધાએ લગભગ ગાયું છે. ગાયા વગર કોઈ રહી શક્યા નથી, બધાએ ગાયું. અને અમારો તુલસી તો કહે, યહ કલિકાલ ન સાધન દૂજા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા, રામ હિ સુમિરિય રામ હિ ગાય, સંતત સુનિય રામ ગુણ ગ્રામહી. તો ભજન ગાવાનો બહુ જ મોટો મહિમા છે. પણ આ જેમણે ભજન ખરેખર કર્યું છે એમણે ભજન ગાયા તો છે જ, ગાયું છે ભજન, પણ મને એમ લાગે છે કે આપણા હૈયામાં એણે ભજન વાવ્યું છે અને એની આ ફસલ છે. જ્યારે કાળ ખરાબ છે, માનવીઓનું મન ખરાબ છે, એવા ભીષણ કાળમાં સંતવાણી તરફ, સંતો તરફ, એના ઇતિહાસ તરફ, એની રચનાઓ તરફ આટલો બધો ઉત્સાહ અને ભાવ દેખાય છે. આ એણે વાવેલાનો મબલક પાક છે અને તેથી હું બહુ જ રાજી થાઉં. ભજન પોતે સત્ય છે. उमा कहूं मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपन. भजन सत्य છે. એક તારો પ્રેમ છે, તંબુરો પ્રેમ છે, એક તારો રામસાગરી પ્રેમ છે. કારણ કે પ્રેમમાં પણ જેણે જેણે પ્રેમનો માર્ગ લીધો છે એ એકતાર થયા છે, ત્યારે પહોંચ્યા છે. એટલે ભજન સત્ય છે મારી દ્રષ્ટિએ. એક તારો રામસાગર એ પ્રેમ છે અને ભજનીક એ પરમાત્માની કરુણા છે. એટલે મારી જીવન યાત્રામાં આ સત્ય, પ્રેમ અને કરુણા જે એના નિચોડ રૂપે હું છેલ્લા થોડા વર્ષોથી કહી રહ્યો છું, ત્યારે સંતવાણીની ચર્ચા આવે ત્યારે મને એ ત્રણેય સૂત્રો આમાં દેખાય કે ભજન મૂળમાં સત્ય છે, રામસાગર પ્રેમ છે, રામ હિ કેવલ પ્રેમ પ્યારા એ પ્રેમનો સાગર છે, રામ પ્રેમનો પર્યાય છે. અને ભજનીક ઉપર કરુણા હોય તો જ ભજન ગવાય સાહેબ. એટલે જેટલા ભજનીકો, ઉગતી ચેતનાઓ, બુઝુર્ગો આજ અમારે બાપુના સ્થાનમાંથી પણ પધાર્યા છે, જેમને મેં સાંભળેલા, ભગત તો ગઈ વખતે ગાયું જ તું. કોઈ પણ ભજન ગાનાર ઉપર આ તો ઠીક છે, અમને સંકોચ થાય કે આમાં શું ચેક આપવો, શું કવર આપવું, શું શાલ આપવી, પણ
ભગવાનની પૂરેપૂરી આ બધા ઉપર કરુણા છે કે જેને જીભે પરમાત્મા ગવડાવી રહ્યા છે, એટલે આ કરુણા છે. વિશેષ કંઈ નહીં કહેતા, છેલ્લે એટલું જ કે આપણે ત્યાં ખટ દર્શન છે, 6 દર્શન. મારે ભજન માર્ગના 6 દર્શન જો અનુભવમાંથી કહેવા હોય તો એ મારે 6 દર્શન કહેવા છે કે આ ભજન શું કરે. અને તમે પણ માની લેવાની જરૂર નથી, પણ એના વિશે વિચારજો. શાસ્ત્રના બાપા વેદથી લઈને પ્યાલાની ચર્ચા લાગ્યા. મને એમ લાગે કે આ વડીલોએ કેટલી શોધ કરી છે, ક્યાંથી ક્યાં પ્યાલો ઉતાર્યો. વૈદિક પરંપરામાં 6 દર્શનો, પણ ભજન પરંપરાના 6 દર્શન એટલે એનું કયું ખટ દર્શન? એક, જેણે જે રીતે ભાય કુભાય અનખ આલસ હું, કોઈ પણ ભાવમાં ભજન કર્યું હશે, ભજનમાં જેને રુચિ હશે. મને યાદ આવે છે સાહેબ કે હું કેનેડી એરપોર્ટ ઉપર અમેરિકાથી ભારત આવતો હતો. આ વાત મેં ઘણી વખત કહી છે. અને અત્યારે સિક્યુરિટી બહુ જ ટાઈટ, આપણા બૂટ લઈ લે, શાલ લઈ લે, માળા મુકાવી દે, બધું જ આપણે એના ઓલા મશીનમાં નાખવું જોઈએ. એટલે હું તો પહેલું જ મૂકી દઉં. એટલે માળા ને બધું અંદર રાખી દીધું, મારી ચાંકડી મૂકી દીધી. પણ મારી માળાને જુએ એટલે હું બહાર નીકળી ગયો. અને પછી ઘડી ઘડી લઈ જાય ને લાવે મશીનમાં. એ નક્કી ન કરે કે આ શું છે, આ કાંઈ હારડો તો નથી ને કાર્ટિસ્ટનો કે શું છે આ, આમ જોવાય. મારી સાથે 2-3 જણા છોકરાઓ હતા. મને કે બાપુ આ ઘડી ઘડી શું જોવે છે? મેં કીધું ગમે તેમ એક સાધુની માળા ફેરવે છે. આમથી આમ મેર આવે એટલે પાછા ફરી જાય છે, વળી પાછા આગળ જાય છે એમ. પણ એ તો ઠીક. જેવો હું સિક્યુરિટીમાંથી પાસ થયો એટલે જ્યુઇશ સાયન્ટિસ્ટ એના ટ્રેડિશનલ ડ્રેસમાં, વેશમાં, એણે વળી મારી પાદુકા પહેરતા મને જોયો એટલે એને એમ લાગ્યું કે આ કોઈ ધર્મ જગતની વ્યક્તિ લાગે છે, તિલક બિલક જોયું એટલે એણે સીધો મારો હાથ પકડ્યો. અને એ તો અંગ્રેજીમાં ધડધડ, અમુક તો 1-2 વાક્યો હું સમજ્યો, એનો આમ ટૂંકો સાચો ખોટો જવાબ આપ્યો. પણ એ તો બહુ બોલે એટલે મેં કીધું હવે તો આપણું, એટલે ઓલા છોકરાઓને મેં કીધું ભાઈ તું આ જે કહે એનું મને ભાષાંતર કર. એમણે કહ્યું કે અમે એક મિશન લઈને બેઠા છીએ વૈજ્ઞાનિકો, અને તે એ છે કે મનુષ્યની ઉંમર અમારે 150 વર્ષની કરવી છે, કે માણસ 150 વર્ષ જીવવું. આ મારી સાથે થયેલી ચર્ચા. એક ધર્મ જગતની વ્યક્તિ તરીકે તમે આ વાત સાથે સંમત છો? આવો એણે મને પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું આદરણીય, 150 નહીં, હજી એક મીંડું ચડાવો. 1500 વર્ષ જીવવાની ઈચ્છા છે, પણ 3 શરત જો વિજ્ઞાન કબૂલ કરે તો. 1, 1500 વર્ષ જીવવું છે. 150 તો પાકા જો તમે કરો તો, જેટલું જીવાય એટલું તમે જો વ્યવસ્થા કરો. પણ 3 શરત છે. 1, શરીરમાં રોગ ન હોવો જોઈએ. બીજું, મન 24 કલાક વિશ્રામમાં રહેવું જોઈએ. અને ત્રીજું, ભજન જરાય ઓછું ન થવું જોઈએ. આ 3 શરત તારું વિજ્ઞાન જો કરી દે તો 1500 વર્ષ જીવવાની બાંહેધરી. હસ્યો, રાજી થયો, પણ એક જ મિનિટમાં વિજ્ઞાનનો ગેટ જુદો હતો, અધ્યાત્મનો ગેટ જુદો હતો. એટલે એ રસ્તે મારો કહેવાનો અર્થ ભજન
એ અદ્ભુત વસ્તુ છે. એના 6 દર્શન છે. જેને ભજન ભાઈ કુભાઈ અને ખાલસ સાંભળનારો પણ આ 6 દર્શનમાંથી ધીમે ધીમે પસાર. એક સ્વદર્શન, માણસને પોતાનું દર્શન થવા માટે, જેમ જેસલને થયું, જેટલા મથે જા આ સ્વદર્શન. આપણે ત્યાં નથી કહેતા કૂતરો યાત્રાએ ગયો ને બધી તીર્થયાત્રા 68 યાત્રા તીર્થધામની યાત્રા કરીને આવ્યો ને પછી બધા જ કૂતરાઓ એ ભેગા થઈને એ કૂતરા સન્માન એણે આપ્યું બધાએ ભેગા કરીને. અને પછી કીધું કે વડીલ, તમે અમારા કુળમાં એક નીકળ્યા ને આટલી મોટી યાત્રા કરી, તમારા અનુભવ કહો. પછી પેલો અનુભવ કહે છે કે આમ તો ગંગા નાયો, જમુના નાયો, બધા દેવ દર્શન કર્યા, પણ તકલીફ એક જ થઈ કે જ્યાં ગયો ત્યાં આપણા જ્ઞાતિ ભાઈઓ બહુ કરડવા દોડ્યા, બસવા દોડ્યા, બટકા ભરવા દોડ્યા. આ મારો એક અનુભવ બરાબર નથી. સાહેબ કોઈ પણ કરડે ભજનાનંદીને, પણ છતાંય કોઈનો દોષ ન કાઢે, નિરંતર સ્વદર્શન કરે, એ ભજનના ખટ દર્શનનો પહેલો પડાવ છે. આપણને આપણું દર્શન થાય, આપણને આપણા દોષ દેખાય ત્યારે આપણામાં એની સામે પડેલા ગુરુ કૃપાથી આપણા સદગુણો, આપણા સદગુણ દ્વારા આપણે આપણા દોષને ધોવાના હોય છે. સાબુ બીજેથી નહીં લાવવો બાપ, આપણી પાસે કાંઈક તો પડ્યું છે ભજનની કૃપાથી, એનાથી ને સ્વદર્શન ભજન કરાવે ચોક્કસ. પછી આપણે કબૂલ કરીએ કે ન કરીએ, પણ માયલો કબૂલ કરે કે મને મારું સ્વદર્શન થયું છે. બીજું, ભજન સાંભળો, ગાઓ, લખો, કોઈ પણ રીતે ભજનની દુનિયામાં પ્રવેશ કરીએ તો બીજું એક દર્શન સાંપડે છે, સમદર્શન. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. એક સમદર્શ છે. નરસિંહને તો આપણે તો જાણીએ છીએ અહીંયા વાતથી કે આખરી વ્યક્તિ સુધી એનું કેટલું મોટું સમદર્શ, સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી. આ માણસ ભજનના ક્ષેત્રમાં આવેલા બીજું દર્શન સાંપડે છે અને તે સમદ. એ વિષમ રહી જ ન શકે, અને જો વિષમ હોય તો ભજન એનો દંભ છે. ભજન એનું ગોઠવેલું નેટવર્ક છે. ભજન સમાજને કોઈ પણ રીતે ભજન રૂપી પવિત્રતમ શબ્દ દ્વારા જાળમાં લેવાનો બુદ્ધિપૂર્વકનો પ્રયાસ. સમદર્શન નિર્માણ કરે જ તમે વિષમ રહી શકો જ નહીં. ભજન પોતે એનું કામ કરવા માંડે જો ભજન હોય તો. એટલે મારી દ્રષ્ટિએ ખટદર્શનનો બીજો પડાવ છે સમદર્શન. ત્રીજો પડાવ છે સાહેબ ભજનનો, અને તે છે છાયા દર્શન. છાયા દર્શન મટાડી દે. આપણે આપણા પડછાયામાં આપણું કદ જોતા હોઈએ છીએ કે હું તો આટલો મોટો, હું તો આમ, હું તો આમ. પણ મધ્યાહનનો સૂરજ થાય ત્યારે બધા છાયાઓ પડછાયો જતા રહે, ત્યારે આપણને ખબર પડે કે હું તો આટલો ચોલી શિયાળની વાત વાળું છે સાહેબ. ત્યારે આપણને ખબર, મને તમને છાયાના ભ્રામિક ભાવમાંથી મુક્ત કરી દે આપણું છાયા દર્શન. અને આપણે તો આપણે ત્યાં નથી પેલી વાત કે એક ઉપર એક દેવતા પ્રસન્ન થયા અને કીધું કે માંગ. પેલા કહ્યું કે તમારે જે આપવું એ આપો, મને કંઈ માંગતા નથી આવડતું. એટલે પેલા દેવતાએ કહ્યું કે દેવતાઓને છાંયો નથી હોતો, કહે છે ભૂત પ્રેતને છાંયો નથી હોતો, પડછાયો. હું તને એવું આપું કે તારો પડછાયો ક્યાંય ન પડે. એટલે પેલો તો ખુશ થઈ ગયો કે આ તો દેવ દુર્લભ વરદાન મને મળ્યું. જ્યાં જાય કે પડછાયો જ ન પડે. પરિણામે રસોડામાં જાય તો પત્ની ધક્કો મારીને કાઢી મૂકે કે આ ભૂત આવ્યું. કોઈને ઘરે જાય તો ધક્કો મારે કે આ પડછાયો તો માણસને હોવો જોઈએ. સાહેબ છાયા ખોવાઈ જાય તો અડધૂત થાય, જેનો આત્મા ખોવાઈ ગયો એનું શું થતું હશે સાહેબ. એટલે છાયા દર્શનમાં ન જીવવું. ભજન મને તમને છાયા એક આભાસી દર્શનમાંથી મુક્ત કરે છે. રજ્જુ અને સર્પ ન્યાયમાંથી મુક્ત કરી દેતું હોય છે. ભજન એક વિવેક પ્રગટાવે. છાયા દર્શન
બીજું દર્પણ દર્શન, એ સાધકનું દર્શન. દર્પણ દર્શન ભજન કરતા કરતા માનવીને પોતે શું છે, જેમ દર્પણ બધું કહી દે એમ મને તમને એ ખ્યાલ આવે કે આપણે કેમ છે. એ ભજનનો એક મુકામ છે. અને પાંચમું દર્શન છે સિદ્ધ દર્શન. જેટલા સિદ્ધ પુરુષો આપણે ત્યાં થયા છે એનું જે દર્શન છે એ ભજનને પ્રતાપે થાય. યોગિક ક્રિયાથી પણ થાય. તંત્ર માર્ગના પથિકો પણ કંઈક એવી સિદ્ધિ પ્રાપ્ત કરતા હશે, મને ખબર નહીં. ઘણા માર્ગો છે. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતમ વૈષ્ણવમિતે પ્રભિન્નય પ્રસ્થાનય પરમિદમદ પથ્યમિતિ ચ. આ બધા જ માર્ગો પણ મને કહેવા દો સાહેબ કે કેવલ કેવલ અને કેવલ ભજન દ્વારા સિદ્ધ દર્શન થતું હોય છે. આ મેં જે જવાબ આપ્યો હતો એ કહીશ. મેં અનેક વખત હું માનસરોવર કથા કરવા ગયો દલપત સાહેબ, ત્યારે મને ઘણાએ પૂછ્યું કે તમે માનસરોવરમાં હંસ જોયા? કીધું ભાઈ હંસ નથી જોયા. કંઈક સફેદ પક્ષીઓ હતા, મારી કુટિયાની આજુબાજુ જ એ પક્ષીઓ હતા, પણ એ હંસ છે કે કેમ ખબર નથી. પણ કે નહીં, ત્યાં તો હંસ રહે છે. તમે જોયા? ત્યારે મેં બહુ જ ટૂંકમાં એક જવાબ આપેલો કે માનસરોવરના તટ ઉપર મેં હંસ નથી જોયા, પણ પરમહંસ જોયા છે. ભજન કરાવી શકે સાહેબ. આપણને કંઈક અજવાળું દેખાય, આપણને કંઈક અનુભવાય, એવી ભજનમાં તાકાત છે. અને પાછું સરળ માર્ગ છે ભજન, સરળ માર્ગ. આટલી આપણને મસ્તી આપી શકે, આનંદ આપી શકે. અને છેલ્લે બ્રહ્મને ઉપનિષદકારોએ શાસ્ત્રોએ શુદ્ધ કહ્યો છે. બ્રહ્મ એટલે શુદ્ધ તત્વ, બિલકુલ શુદ્ધ, જેમાં કોઈ ભેળસેળ નહીં. અમારે એક શરણાનંદજી મહાત્મા હતા, કૃષ્ણમૂર્તિની સાથે પણ જેની વાર્તાલાપ થાય સાહેબ. અને શરણાનંદ ગાડીમાં ઉતરે તો કૃષ્ણમૂર્તિ એનો દરવાજો ખોલે, આટલો ફાટલ બાવો. કેવલ ભજન બાપા, કેવલ. અને પ્રજ્ઞાચક્ષુ. અખંડાનંદ સરસ્વતીને કોઈએ કહ્યું કે શરણાનંદજી વિશે, એના ભજન વિશે તમારો શું મત છે? કે એટલો જ કે મિલાવટવાળું વેદાંત સાંભળવું હોય તો અમારી પાસે આવજો, અને શુદ્ધ વેદાંત સાંભળવું હોય તો શરણાનંદ પાસે જશો. બ્રહ્મ તત્વ શુદ્ધ છે, એ શુદ્ધ તત્વ છે. છેલ્લે મને એવું લાગે છે આપણે પહોંચી શકીએ કે નહીં એ ખબર નથી, પણ ભજન દ્વારા છઠ્ઠું દર્શન પ્રાપ્ત થાય છે ભજનિકને, ગાનારને, ધીરે 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 ધીરે. અને તે છે શુદ્ધ દર્શન. અને જેમાં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ. એ શુદ્ધ દર્શન પામ્યા પછી મીરાએ કહ્યું હશે, દૂસરો ન કોઈ. પૂરું દ્વૈત ખતમ. દૂસરો ન કોઈ એટલે કે અદ્વૈતનું એકદમ મંડાણ થઈ ગયું મીરામાં. દૂસરો ન કોઈ. તો ભજન દ્વારા આવા ભજન જગતમાં આવા ખટ દર્શનો કહી શકાય એવું મને લાગે છે. કળિયુગમાં ભજન સિવાય બીજો કોઈ આરો નથી સાહેબ. અને જે રીતે, અને અમારા નિરંજનભાઈ આ બધા જ વડીલોની સલાહ લઈને, એનું માર્ગદર્શન લઈને આનું કેમ બધું મંડાણ કરવું, એમ આ બધું થતું રહ્યું છે. અને આપણી જૂની ભજન પરંપરા સચવાઈ રહે, એ ગણેશ સ્થાપનની જેમ મંડાઈ રહે, એટલા માટે આપણે એ રીતે પણ આગળ વધી રહ્યા છીએ. કોઈ પણ રીતે ભાઈ કુભાઈ અનખ આલસ હું નામ જપત મંગલ દિશી દસ હું. છેલ્લે એક આદમીને શ્રદ્ધાનું ચિત્ર દોરવું હતું, પણ શ્રદ્ધા વ્યક્તિ તો નથી. ચિત્ર કેમ દોરવું? એ તો એક ભાવ છે. થયું કે શ્રદ્ધાનું ચિત્ર રહેવા દઈએ. પછી એમ થયું કે પ્રેમનું ચિત્ર દોરવું, પણ એ પણ
આંતરપ્રેમ છે, એક અવસ્થા છે, એ કાંઈ વ્યક્તિ નથી. અને ત્રીજું, સ્નેહ અને વાત્સલ્યનું ચિત્ર દોરવું હતું. એમ કાંઈ હળ હુજી નહીં. પછી એમ થયું ઘરે વયો જાઓ. એ જેવો ઘરે ગયો તો છોકરાઓ દોડીને ભેટી પીડ્યા. એની પત્ની સ્નેહથી આવકારતી હતી અને એના મા બાપે વાત્સલ્યનો હાથ ફેરવ્યો. એને એમ થયું કે જુદા જુદા ચિત્રો દોરવાની જરૂર નથી, એક ઘર દોરાઈ જાય તો ત્રણેય આવી જાય. એમ સાહેબ, ભજનનું ઘરાનું જો મળી જાય બધું આવી જાય.